આંદોલનમાં 33મા દિવસે ભાવનગર ખાતે આવેલ પ્રાદેશિક કમિશનર કચેરી સામે બહેનો દ્વારા ધરણા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે। જ્યારે સુધી સરકાર અથવા તંત્ર દ્વારા તેમની મુખ્ય માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ભાવનગર ખાતે અવિરત રીતે ચાલુ રહેશે। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત આ ન્યાય સંગત લડતને સંપૂર્ણ ટેકો આપે છે અને તંત્રને વિનંતી કરે છે કે આંદોલન કરી આ લોકોનું યોગ્ય માંગો અને તાત્કાલિક સ્વીકારી તેમની નોકરીને કાયમી બનાવે। गुजरात में एक प्रथम एवं नगरपालिका से રાજુલા કે જ્યાં 15 દિવસની વારા સિસ્ટમ છે। ગુજરાતની કોઈ પણ નગરપાલિકા આ આવશ્યક સેવામાં જે કામ કરતા હોય તેવા કામદારોને 15 દિવસ માટે રાખી ન શકે, તો પોતાની મનમાની કરતી નગરપાલિકા રાજુલા છે। તો તેની માટે આજે આરસીએમ સાહેબને રજૂઆત કરી અને જે અમારી માંગ છે તેને યોગ્ય માની છે અને તાત્કાલિક આજે ચીફ ઓફિસર સાહેબને બોલાવ્યા છે। જો આ પ્રશ્ન અમારો હલ થઈ જાય એટલે જે અનજરનો ત્યાગ જે બહેનો કરી રહ્યા છે તે પૂર્ણ કરીને રાજુલાના કામદારો કામે ચડી જાય છે તેવી અમે બાંયધરી આપી છે અને દિલથી કામગીરી કરશે। અત્યારે રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છે તે 120 કામદાર કામ પર ચાલુ હતા, તો તે લોકો 15 દિવસના વારામાં હતા। તો તે બાબતે 33 દિવસ સુધી રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે પોતાની મનમાનીથી કોઈ પણ જાતનો જવાબ ન આપતા અને સાવનીની પણ મુલાકાત પણ એક પણ વાર લીધી નથી। ત્યારે આજે આરસીએમ સાહેબની રૂબરૂ મુલાકાત લઈને ભાવનગર ખાતે સાહેબની પાસે અમે માંગ કરી કે અમારે કોઈ કાયમીની નોકરી અત્યારે જોતી નથી, પણ માત્ર અમારા સમાજના જે કર્મચારીઓ બેઠા છે, જે બહેનો બેઠા છે, જે આંદોલન કરી રહ્યા છે તેને માત્ર ને માત્ર 30 દિવસની કામગીરી મળે તેવા અમારા પ્રયત્નો છે। રવિના ભરત, મારું ગામ રાજુલા છે। આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા? અમે ભાવનગર આવ્યા છીએ। કચેરીનું નામ તો મને ક્યાં યાદ નથી રહેતું, પણ સાહેબને અમે રજૂઆત કરી છે। હવે સાહેબ એની રીતે નિર્ણય લેવાના છે અને અમને કહે છે કે હા તમારું કામ થઈ જાય। અમારી માંગ એ છે કે અમારા 15 દિવસના વારા બંધ કરો અને અમે 30 દી કામે રાખો। 15 દિવસના વારા રાખે, 5000 નો પગાર દે। 5000 માં અમારું બસાનું પૂરું નથી પડતું। અમારા બસાને અમે ભણાવ્યા નથી। અમે 2 દિવસથી અમે ભાવનગર આવ્યા છીએ। અમારા છોકરાઓ અમને ફોન કરીને કહે છે મમ્મી તું ક્યારે આવે, મમ્મી તું ક્યારે? તો હું એમ કહું છું કે બેટા હું નોકરી લઈને જ આવવાની છું। અમને સાહેબ રજૂઆત કરી છે, સાહેબને મેં કહી છે, અમે દિલથી પ્રાર્થના કરી કે સાહેબ અમારી માંગ એટલી સ્વીકારી લો તમે। બસ અમે એટલી જ પ્રાર્થના કરી છે ભગવાનને। ભગવાન મારું નામ કિશોરભાઈ અમીરભાઈ ધાકડા, સમસ્ત અનુસૂચિત જાતિ આગેવાન। આ રાજુલા નગરપાલિકાની અંદર 15 દી વારા પ્રથા જે હતી અને 5000 મેન્તન મળતું હતું એના વિરોધમાં 30 દી કામે લેવા માટે આજે 35 દિવસથી મહિલા આંદોલન ચાલી રહ્યું છે। એનો આજે ભાવનગર સાહેબે સારો સુલે કાઢી અને ચીફ ઓફિસર સાહેબને બોલાવી અને આ લોકોની માંગણી માંગવાની વાત કરી છે। જે 5000 માં ખરેખર કોઈના ઘરનું અત્યારે દૂધ જ 1 ટકનું આવતું હશે એવા પરિસ્થિતિમાં આખો મહિનો કઈ રીતે કાઢવો? જે આ સરકારની અંદર જે આ મોંઘવારીની અંદર 5000 માં મહિનો કાઢવો એટલે એવા સમાજની અંદર જે કચડાયેલો સમાજ છે, પીછડાયેલો સમાજ છે, જે વાલ્મીકી સમાજ એ પોતાના સફાઈ કામદાર વાળવા જેવી નોકરીને લઈને આંદોલન કરે। ખરેખર આ સરકારને આના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને આવા આંદોલન ખરેખર ગુજરાતમાં ન થાય અને જે સમસ્ત વાલ્મીકી સમાજ નેજાટળ કામ ચાલી રહ્યા છે, જે એની માંગણી છે, સરકારે એને સ્પેશિયલ બોલાવીને આ માંગણીનો ઉકેલ લાવવો જોઈએ એવી અમારી આશા છે। ભાવનગર અમે આરસીએમ કચેરી છે, પોતે નિયામક સાહેબને મળ્યા છીએ। નિયામક સાહેબે અમને સાંભળ્યા છે, સાંભળીને ચીફ ઓફિસર સાહેબને બોલાવ્યા છે। તાત્કાલિક આજના આજ આ પ્રશ્નનો નિકાલ આવે એ અનુસંધાને અમને બાંયધરી આપી છે, જે અમે સાહેબની વાતથી સહમત છીએ। થોડેક સરકારી કામ હોય, ડિલે થતું હોય, પણ ખરેખર આ લોકોને ન્યાય મળશે એવી અપેક્ષા સાથે અમે છે।